ગઈકાલે ગીર સોમનાથના કોડીનાર તાલુકા પંચાયતને લઈને જબરજસ્ત ઘમાસાણ જોવા મળ્યું, જેમાં કોંગ્રેસના જીતેલા સભ્યોએ આરોપ કર્યા કે દ્વારકા પોલીસે તેમને ધમકાવ્યા અને ખોટી રીતે નિવેદનો નોંધ્યા. આ બાદ મામલો ગરમાવાની શરૂઆત થઈ અને જે કોડીનારના અગ્રણી છે કારણે રાજપૂત સમાજના મનોજ મોરી તેમને પોલીસે અટકાયત કરતા વિવાદ વકર્યો. ત્યારે અંતે તેમને છોડી મૂકવામાં આવ્યા છે. શું ખુલાસા તેમણે કર્યા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગીર સોમનાથના કોડીનારમાં તાલુકા પંચાયતને લઈને અત્યારે ખૂબ જ ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો છે, કેમ કે 12 સીટો કોંગ્રેસ પાસે છે, 11 સીટો ભાજપ પાસે છે અને 1 સીટ અપક્ષ પાસે છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે જે કોંગ્રેસના 12 જીતેલા સભ્યો હતા તેઓ દર્શને દ્વારકાધીશ ગયા હતા ગઈકાલે. તે દરમિયાન જેમાં જીતેલા ઉમેદવારોના આરોપ છે કે પોલીસ એક હોટલમાં ત્રાટકે છે. ત્રાટક્યા બાદ તેમના ખોટા નિવેદનો નોંધવામાં આવે છે, તેમને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. આ ગંભીર આક્ષેપો આવ્યા બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી. આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આખરી પ્રતિક્રિયા આપી હતી અને આખા જે વિવાદ વકર્યો હતો તેમાં જે કોડીનારના કારડિયા રાજપૂત સમાજના અગ્રણી છે મનોજ મોરી, તેમની પોલીસે અટકાયત કરી લીધી. તેમના પર આરોપ કરવામાં આવ્યો ભાજપના એક તાલુકા પંચાયતના સભ્યના અપહરણનો. આ બાદ 4 કલાક સુધી તેમને ગીર સોમનાથ લાવીને પૂછપરછ કરવામાં આવી. લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે પૂછપરછ કર્યા બાદ પોલીસે તેમને છોડી મૂક્યા. આ મામલે કારડિયા રાજપૂત સમાજના જે આગેવાન છે મનોજ મોરી, તેઓ છૂટ્યા તે બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા શું કહ્યું તે સાંભળો. હું મનોજભાઈ વરજંગભાઈ મોરી, મારું રેસિડેન્સ અત્યારે ઓખા છે. આજે કોડીનાર પોલીસે આપને પૂછપરછ માટે બોલાવ્યા હતા, શું હતી ઘટના? હા, એમાં એક અપહરણની ફરિયાદ હતી, પણ એવું કંઈ છે નહીં અને કોડીનાર પોલીસે ખૂબ જ સારો સહકાર આપ્યો અને બહુ સારી રીતે સહકાર આપ્યો. એ બદલ પોલીસનો આભાર ખૂબ ખૂબ ને દરેક પબ્લિકનો ખૂબ ખૂબ આભાર. અચ્છા, અરજી કરી છે, કોણે કરી હતી? અરજી કરનારને હું તો ઓળખતો નથી, પણ મૂળ ગામ છે ફાફણી ગામ છે, પણ હું તો ઓળખતો નથી, એટલે ભાઈ કોણ છે મને ખ્યાલ નથી. કોનું અપહરણની આપના ઉપર અરજી હતી? આરોપીનું નામ તો મને યાદ નથી. હવે કોણ છે કે ક્યારેય હું મળ્યો નથી કે ક્યારેય એમને હું જોયેલા નથી. અત્યારે શું તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે કે? અત્યારે જે કંઈ જે મારી સાચી રજૂઆત હતી એમને મેં જણાવેલી છે કે આ પ્રકરણમાં હું ક્યાંય છે નહીં, એટલે એમને જે ક્રોસ ચેક કરવાનું હતું બધું ચેક કરી અત્યારે મારું જે નિવેદન લીધું છે એના ઉપરથી કંઈ આગળ જરૂર પડશે તો હું પણ પોલીસને પૂરો સહકાર આપીશ. આપણે સાંભળ્યા હતા વેપારી અને કારડિયા રાજપૂત સમાજના આગેવાન મનોજ મોરી. આ સમગ્ર જે તેમના પર અરજી થઈ છે તે મામલે તેમણે કહ્યું કે તેઓ જાણતા નથી કોના દ્વારા અરજી કરવામાં આવી છે, શું કામ અરજી કરવામાં આવી છે, પરંતુ પોલીસે તેમને જે સવાલો પૂછ્યા તો તેના તેમણે જવાબો આપ્યા અને 4 કલાકની સઘન પૂછપરછ બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા. અને આ સમગ્ર જે વિવાદ તાલુકા પંચાયત બનાવવાને લઈને ચાલી રહ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે. ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે તે પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.